નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની 92મી જન્મ જયંતિ મહોત્સવના ઉપલક્ષ્યમાં પાદરામાં વિશિષ્ટ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામીના પ્રેરણાદાયી પ્રવચને વિશેષ આકર્ષણ જમાવ્યું હતું। બીએપીએસ સંસ્થાના પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની 92મી જન્મ જયંતિ મહોત્સવ આગામી 2 ફેબ્રુઆરીના રોજ વડોદરામાં ભવ્ય રીતે ઉજવવામાં આવનાર છે, જેના પૂર્વ સંધ્યાએ પાદરા ખાતે પ્રમુખ સ્વામી હાઈસ્કૂલમાં વિશિષ્ટ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં બીએપીએસ સંસ્થાના આંતરરાષ્ટ્રીય પ્રખર મોટિવેશનલ સ્પીકર ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે ઉજ્જવળ જીવન તરફ વિષય પર પ્રેરણાદાયી પ્રવચન આપીને વ્યસન મુક્તિ, પારિવારિક સંપ, સંસ્કાર અને ભગવાન પ્રત્યે શ્રદ્ધા ભક્તિનો સંદેશો આપ્યો હતો। કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, નગરના અગ્રણીઓ તથા પાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પાદરા સ્ટેશન માસ્ટર ગટ્ટુભાઈ વ્યાસના જીવન કાર્ય પર આધારિત પુસ્તક ધન્ય ધન્ય તવ જીવનનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું। પરમ પૂજ્ય મહંત સ્વામીજીના 92મા જન્મ જયંતિ નિમિત્તે આયોજિત પાદરામાં વિશિષ્ટ સભા કે જેમાં ઉજ્જવળ જીવન તરફ કેવી રીતે આગળ વધવું તેના માટેનું માર્ગદર્શન આંતરરાષ્ટ્રીય મોટિવેશનલ સ્પીકર પરમ પૂજ્ય શ્રી જ્ઞાનવત્સલ સ્વામીજી દ્વારા આજરોજ પાદરા ખાતેના પ્રમુખ સ્વામી હાઈસ્કૂલના પ્રાંગણમાં આપવામાં આવ્યું હતું, જેમાં ઉજ્જવળ જીવન કેવી રીતે બનાવી શકાય, કેવી રીતે જીવનમાં આગળ વધી શકાય અને નિર્વ્યસની જીવન સાથે સંસ્કાર કેવી રીતે કેળવવામાં આવે તે માટેનું ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં પાદરા તાલુકાના હરિભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં પધાર્યા હતા અને આશીર્વચનનો લાભ લીધો હતો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય। આજરોજ અહીંયા પ્રમુખ સ્વામી મહારાજની એક રમણ રેતી અને એમની સ્કૂલ એના પ્રાંગણમાં ખૂબ સુંદર સત્સંગ સભાનું આયોજન થયું। એ સત્સંગ સભાના આયોજન પાછળનો હેતુ એ જેમ હમણાં ચૈતન્યભાઈએ વાત કરી તેમ મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતિ મહોત્સવ ખૂબ ભવ્યતાથી 2 ફેબ્રુઆરીના રોજ 2 ફેબ્રુઆરી 2026 સોમવારે સાંજે 5 થી 8:30 દરમિયાન વડોદરા શહેરમાં હરણી વિસ્તારમાં એપીએમસી માર્કેટની બાજુમાં એટલે એરફોર્સ સ્ટેશનની બાજુમાં ખૂબ ભવ્યતાથી સાંજે ઉજવાશે। એ નિમિત્તે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનો જે વ્યક્તિગત જીવન, પારિવારિક જીવન, વ્યવસાયિક જીવન, સામાજિક જીવન માટેના જે ઉપદેશો, એમના વચનામૃત, એ વિષયક વાતો આજની સત્સંગ સભામાં થઈ, જેમાં વ્યસનમુક્ત જીવન જીવવું, પરિવારમાં સંપ અને સંસ્કાર જાળવવાનો પૂરો પ્રયત્ન કરવો, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ દ્રઢ કરવા, આ બધી વાતો થઈ, જેથી પરિવાર અને સમાજ અને દેશ દરેક સુખી થાય અને દરેકની પ્રગતિ થાય એ સંબંધી વાતો થઈ। તો આપના માધ્યમથી આપ મીડિયા કર્મીઓ ખૂબ શ્રદ્ધાથી આવી બધી વાતો ઘરે ઘરે વ્યક્તિએ પહોંચાડો છો, તો આપનો પણ આભાર છે। અને આ આપના માધ્યમથી હજારો ઘરોમાં આ વાત પહોંચે અને દરેક પ્રેરિત થાય અને દરેક વ્યક્તિ અને પરિવાર આ જન્મજયંતિ મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહીને પોતાનું જીવન ધન્ય બનાવે એવી પ્રાર્થના છે। આપના માધ્યમ માટે પણ અમારી ખૂબ પ્રાર્થના છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।